લુખ્ખાઓને 100 કલાકની ચેતવણી છતાં 3 શહેરને બાનમાં લીધા। ગાંધીનગરમાં ખાણીપીણીની બજારમાં પાર્સલને લઈને મારામારી થઈ હતી। દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બબાલ થતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। જાહેરમાં કચરાની પેટીઓને પથ્થરનો મારો થયો હતો। બે જૂથ સામસામે આવી ગયા હતા। લાફાવાળી અને કચરા પેટીઓના ઘાથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો। એક વ્યક્તિ પર પથ્થરથી હુમલો કરવામાં આવતા જમીન પર પડી ગયા હતા। આ બબાલના કારણે નાસભાગ મચી ગઈ હતી। તો કચ્છના આદિપુરમાં ચા પી રહેલા બે યુવક પર લાકડી વડે હુમલો કરાયો હતો। આરોપી સામે ગૃહ વિભાગમાં કરેલી અરજીની અદાવત રાખીને ચાની કિટલી પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો। ફરિયાદી અને તેના ભાણેજને ધોકાથી માર મારવામાં આવ્યા હતા। નાસભાગ મચી ગઈ હતી। હુમલામાં એક યુવકને ઈજા પહોંચી હતી। શખ્સે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ તરફ જૂનાગઢ માંગનાથ રોડ પર આવેલ કાપડ બજારમાં તોડફોડ થઈ। તોફાની ટોળકી બજારમાં આવી હતી। દુકાનની બહાર તોડફોડ કરી હતી। કેટલાક શખ્સોએ બજારમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી જોવા મળી રહ્યા છે। તો થોડા દિવસ પહેલા ડસ્ટબિનની ચોરી કરતા ઇસમો સીસીટીવીમાં કેદ થયા હતા। ત્યારે વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી કરવામાં આવી હતી। પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી। સુરતમાં અસામાજિક તત્વો બેફામ છે। પોલીસની કાર્યવાહી છતાં નથી કોઈ પણ જાતનો ડર। મારપીટ અને દાદાગીરીની ઘટના યથાવત છે। ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક આપ જોઈ રહ્યા છો। અસામાજિક તત્વો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે। સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપી પકડાયા। તેમાં તમામને જેલ હવાલે કરાયા। અમદાવાદમાં હોળીના દિવસે બેફામ બનેલા 14 શખ્સોએ વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લીધું હતું। દુકાનો વાહનોમાં તોડફોડ કરી હતી। જે મળે તે બધાને રીતસરના માર્યા હતા। જે મામલે પોલીસે 14ની ધરપકડ કરી હતી અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા। તમામ આરોપીઓને કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા। 13 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા। બીજી તરફ આતંક મચાવનાર વધુ 2 આરોપી ઝડપાયા। અત્યાર સુધીમાં એક સગીર સહિત 16 આરોપી સકંજામાં આવી ગયા। રવિ તિવારી અને હેમંત ઉર્ફે હેમુ ભાવસારની ધરપકડ કરવામાં આવી। પકડાયેલ બંને આરોપી પૈકી હેમંત ભાવસાર ગેંગના વોન્ટેડ આરોપી પંકજ ભાવસારનો સંબંધી ભાઈ થાય છે। ફરાર આરોપી પંકજ ફોન કરીને હેમંતને બોલાવ્યો હતો। જગ્યા પર આરોપી રવિ તિવારી લાકડી લઈને આવ્યો હતો। આતંક મચાવનાર ગેંગનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર હજી વોન્ટેડ છે। પંકજ ભાવસાર અને સંગ્રામસિંહ શિકરવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલતી હોવાનું સામે આવ્યું છે। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા હોળીના દિવસે પંકજે બધાને ફોન કરીને બોલાવ્યા હતા। સંગ્રામ સાથે ફોનમાં માથાકૂટ થઈ હોવાની વાતચીત પંકજે તેના સાગરીતોને કરી હતી। અત્યાર સુધીમાં કુલ 16 આરોપી ધરપકડ થઈ ચૂકી છે। જેમાં પકડાયેલ આરોપી પૈકી 7 આરોપી પર હજી સુધી એક પણ ફરિયાદ દાખલ થઈ નથી। 3 આરોપી સામે દારૂ જુગારની ફરિયાદો અને અન્ય 3 શરીર સંબંધી ગુના નોંધાયેલા છે। ગેંગનો ફરાર મુખ્ય આરોપી પંકજને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ઝોન 5 અને સ્થાનિક પોલીસ ટીમ શોધખોળ કરી રહી છે। ફરાર મુખ્ય આરોપી પંકજ વિરુદ્ધ 8 ગુના અને 2 વખત પાસા થઈ ચૂક્યા છે। વડોદરામાં રોડ વચ્ચે ખુરશી નાખી બેસવું નબીરાઓને ભારે પડ્યું। 10 નબીરાઓએ માંગવી પડી માફી। પહેલા રોડ પર રોલા પાડ્યા પછી પોલીસ સ્ટેશનમાં બનવું પડ્યું મરકાર। ટપોરી ગેંગના દ્રશ્યો છે વડોદરાના। શહેરમાં પોલીસનો જાણે કોઈ ખૌફ રહ્યો ન હોય તેવું જણાય છે। 100 કલાકની ચેતવણી છતાં લોકો વધુ ચાકટા બની રહ્યા છે। વડોદરાના દાંડિયા બજાર, અકોટા, સોલાર રૂફટોપ બ્રિજ નીચે ખુરશીઓ ઉપર બેસી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। 10 જેટલા ચાકટા બનેલા યુવાનોનો સરકાર ગ્રુપ લખેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નબીરાઓ બર્થડે ઉજવણી માટે પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા છે। કોણ અમને ડરાવે એવું એક સોંગ ચાલી રહ્યું છે। રાવપુરા પોલીસે વાયરલ વિડીયોના આધારે લુખ્ખાઓને પકડી લીધા। પોલીસ સ્ટેશન લઈ જતા સરકાર ગ્રુપનું સુરસુર્યું થઈ ગયું। પોલીસે એવા કાયદાનો પાઠ ભણાવ્યો કે ટપોરીઓને તેના સરદારે कान पकड़ी माफी मांगी। मैंने ककोटा ब्रिज पर कुर्सी पे बैठ के वीडियो बनाई थी। इंस्टाग्राम पर अपलोड कर लिया। ऐसी भूल मेरे से नहीं होगा। અમદાવાદમાં થાર ચાલકે મચાવ્યો આતંક। થાર ચડાવી પોલીસને મારી નાખવાનો પ્રયાસ। 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવા ભલે પોલીસ એક્શનમાં હોય, પરંતુ ગુંડાઓને રફતારના રાક્ષસો સુધરવાના મૂડમાં નથી। ગુંડાઓ કઈ રીતે બેફામ બન્યા છે એ જોઈ લો। તોફાની તત્વને પોલીસે થાર હટાવવાનું કહ્યું તો તેને દાદાગીરી કરી। બોલાચાલી બાદ પોલીસકર્મી પર થાર ચડાવવાનો પ્રયાસ કર્યો। ગુંડાની આ હરકતમાં પોલીસકર્મીનો જીવ જઈ શકે એમ હતો। પૂરપાટ થાર દોડાવીને તેણે એક રિક્ષાને પણ ટક્કર મારી। આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં ટ્રાફિક સિગ્નલ પર એક થાર કાર ચાલક ઊભો રહી જાય છે। અન્ય વાહનોને અડચણ થતી હોવાથી પોલીસકર્મીઓ આવીને તેને ત્યાંથી સાઈડમાં જવા માટે વિનંતી કરે છે, પરંતુ ત્યાં જ આ થાર કાર ચાલક દાદાગીરી પર ઉતરી આવે છે અને પોલીસકર્મી પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરે છે। આ દરમિયાન એક રિક્ષા અડફેટે આવી જાય છે। 3 શહેરમાં સ્ટંટબાજોએ રોડને બાનમાં લીધા। 3 વ્હીલવાળી રિક્ષાને 2 જ વ્હીલ પર ચલાવી રોડ પર રિક્ષા ચાલકે રોલા પાડ્યા। ખતરનાક સ્ટંટબાજીના દ્રશ્યો છે અમદાવાદના। અહીં રોડ પર જતા રિક્ષા ચાલકને એવું સુરાતન ચડ્યું કે કેબ ચાલુ રિક્ષાએ સ્ટંટબાજી કરવા લાગ્યો। સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે રીલ્સ બનાવવા માટે રોડ પર વગર ડ્રાઈવરે રિક્ષા ચલાવી। રિક્ષાને આગળના વ્હીલ અને પાછળના ડાબી સાઈડના વ્હીલ પર આડી કરી ચલાવી રોડને બાનમાં લીધો, જે કારણે રોડ પર જતા અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા। મેલેડીની સરકાર 09 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ વિડીયો પોસ્ટ કર્યો। આ આઈડીમાં સ્ટંટના અન્ય વિડીયો પણ જોવા મળી રહ્યા છે।
જુવાનિયાઓને જ નહીં, દાદાઓને પણ ડ્રિલ્સનો જાણે ચસ્કો લાગ્યો છે. પોરબંદરમાં એક વૃદ્ધે ઊભા બાઇક ચલાવી સ્ટંટબાજી કરી, મોઢામાં બીડી નાખી પીતા ચાલુ બાઇકે કોઈ હીરોની જેમ ઊભા થઈ ગયા અને મોટું કામ કર્યું હોય તે રીતે લોકો સમક્ષ હાથ પણ હલાવ્યા. બાઇક પર સ્ટન્ટ કરી રોડ પર રીતસરનો આતંક મચાવ્યો. જોકે વિડીયો વાયરલ થતા પોરબંદર પોલીસે વૃદ્ધને પકડી લીધા. બાઇક ચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. વૃદ્ધ પાસે માફી મંગાવી કાર્યવાહી કરી હતી. તો વડોદરા સરકાર ગ્રુપના એક સભ્યનો સ્ટન્ટનો વિડીયો પણ સામે આવ્યો. અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર મોપેડમાં સ્ટીયરિંગ છોડી છૂટા હાથે ચલાવ્યું હતું. જામનગરમાં ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, બસ પલટી જતા એકનું મોત, 20 ને ઈજા. જામનગર નજીક ચેલાચંગા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ. બપોરે પૂરપટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પિકઅપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી. બસની ગતિ એટલી વધારે હતી કે બોલેરો પલટી મારી ગઈ હતી, તેમજ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી. જે અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરિયા ગામના જસ્મીન તાળાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બસમાં સવાર 20 ને ઈજા પહોંચી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી હતી. બીજી તરફ શામળાજીના મેરાવાડા નજીક એસટી બસને અકસ્માત નડ્યો. અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે રોડની સાઈડમાં ખાબકી હતી, જેથી બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સુરતના કામરેજમાં કાર નહેરમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ. સુરતના કામરેજ તાલુકામાં નહેરમાં કાર ખાબકી હતી. વલધાણ ગામ પાસે સુરત તરફ જઈ રહેલી કાર નહેરમાં ખાબકી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે નહેરમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કાર ચાલક પોતાની જાતે બહાર નીકળી શક્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા ક્રેન બોલાવીને કારને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાં આગે મચાવ્યું તાંડવ. ગુજરાતના વિવિધ શહેરોમાં આગે તાંડવ મચાવ્યું. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય અને દક્ષિણ ગુજરાત, આગથી દોડધામ મચી ગઈ. સૌથી પહેલા વડોદરાના દ્રશ્યો જોઈ લો. વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડિયા ચોકડી પાસે કપુરાઈ 4 રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સહિત ભંગારના ગોડાઉનમાંથી વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. 20 થી વધુ ફાયર ફાઈટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકો ડરી ગયા હતા. ધુમાડાના ગોટેગોટાથી આકાશ ભરાયું હતું. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા, જેથી લોકોનો જમાવડો થઈ ગયો હતો. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને ભંગારનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. તો વડોદરાના જ વાઘોડિયામાં માળોદર રોડ પર વૃક્ષમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. વૃક્ષમાં કોઈ કારણસર આગ લાગવાની ઘટના બનતા લીલુંછમ વૃક્ષ ભડકે બળ્યું. વડના પોલાણમાંથી આગની જ્વાળાઓ ઊંચી ઉઠી હતી. વૃક્ષમાં લાગેલી અચાનક આગે વાહન ચાલકોને ભયભીત કર્યા હતા. ખાનગી કંપનીના ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનોની અવરજવર બંધ કરાવી હતી. ધ બર્નિંગ ટ્રકના દ્રશ્યો છે જામ ખંભાળિયાના. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના જેવી દેવળિયા ગામે ઘાસચારો ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ઘાસચારો ભરેલ ટ્રકમાં અચાનક આગની જ્વાળાઓ લપેટાયેલી જોવા મળી. ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ થોડીવારમાં ટ્રકમાં ઘાસચારો પણ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. મહામુસીબતે ગ્રામજનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાજુ અરવલ્લીના મેઘરજ તાલુકાના કુણોલ ગામે ઘઉંના ખેતરમાં વીજ તણખા જડતા ઘઉંનું ખેતર બળીને ખાખ થઈ ગયું હતું. લગભગ 1 વીઘાના ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો હતો. મેઘરજ જેવા જ હાલ મોડાસાના બામણવાડમાં થયા છે. અહીં પણ ઘઉંનું ખેતર આગને હવાલે થઈ ગયું. વિસ્તારમાંથી તણખા કરતા ઉભો પાક હોમાઈ ગયો હતો. 2.5 વીઘા ખેતરમાં વાવણી કરાયેલ પાક બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો. તો વિસનગર તાલુકાના બાસણા ગામની સીમમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. ઘઉંના ઉભા પાક પર વીજ વાયર તૂટી પડતા આગ લાગવાની ઘટના બની. પ્રતાપ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં આગ લાગતા ઘઉંનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. મહેસાણા ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી. રાજકોટમાં ઇલેક્ટ્રિક પેનલમાંથી 2472 બોટલ દારૂ નીકળ્યો. દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ કઈ હદ સુધી આઈડિયા લગાવી શકે છે તેનું જીવતું ને જાગતું ઉદાહરણ આ દ્રશ્યો છે. દરોડા પાડવા પહોંચેલી પોલીસે જ્યારે ઇલેક્ટ્રિક પેનલ ખોલી તો અંદરથી દારૂની બોટલો નીકળવા લાગી. આ દ્રશ્યો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. રાજકોટમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં આ રીતે ઇલેક્ટ્રિક પેનલમાં સંતાડીને આ દારૂ વાપીથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો. પોલીસે એક બાદ એક પેનલ ખોલતા અંદરથી 2472 બોટલ નીકળી. દારૂનો જથ્થો જપ્ત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદમાં મેઘ શાહના ઘરે એટીએસ ડીઆરઆઈનું 22 કલાકનું સર્ચ ઓપરેશન પૂર્ણ. 87 કિલો સોનું, 20 કિલો દાગીના જપ્ત. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડા પાડી એટીએસ અને ડીઆરઆઈએ 87 કિલો સોનું અને 1,37,95,500 રૂપિયાની રોકડ રકમ કબજે કરતા ચકચાર મચી ગઈ છે. મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના